આપણી સાથે સહયોગી આરતી મહેતા અને તૃપ્તિ કપૂરિયા જોડાઈ ગયા છે. આરતી, તૃપ્તિ, આપ બંનેને ગુડ મોર્નિંગ. આરતી, ક્યાંથી શરૂઆત કરશો? ગુડ મોર્નિંગ અગેન નીરજ. અને શરૂઆત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે કરીએ, કારણ કે આજે એક સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે. અધિગ્રહણના સમાચાર આવી રહ્યા છે. ખાસ કરીને નવી મુંબઈ IIA પ્રાઇવેટનો 74% હિસ્સો જે છે તે ખાસ કરીને અહીંયાથી રિલાયન્સ તરફથી ખરીદવામાં આવ્યો છે અને 1628 કરોડમાં 74 હિસ્સાનું અધિગ્રહણ રિલાયન્સે કર્યું છે. નવી મુંબઈ IIA પ્રાઇવેટનો બાકીનો 26% હિસ્સો જે છે તે સિડકો પાસે અહીંયાથી રહેતો જોવા મળશે. એટલે ખાસ કરીને મોટાભાગનો હિસ્સો જે છે તે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તરફથી ખરીદવામાં આવ્યો છે અને આ અધિગ્રહણ બાદ રિલાયન્સની સબસિડરી કંપની હવે નવી મુંબઈ IIA પ્રાઇવેટ લિમિટેડ આપણને બનતી જોવા મળશે, કારણ કે સૌથી વધારે અધિગ્રહણમાં હિસ્સો રિલાયન્સ પાસે છે અને સિડકો પાસે 26% હિસ્સો રહેતો જોવા મળશે. તો ફોકસ રિલાયન્સના કાઉન્ટર પર રાખવાનું રહેશે. એક સારી એવી તેજી જે છે તે આપણને રિલાયન્સના કાઉન્ટર પર બનતી જોવા મળી શકે છે. અને આ ડીલ બાદ ખાસ કરીને મહારાષ્ટ્રના ઇન્ડસ્ટ્રીયલ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં રિલાયન્સની હાજરી જે છે તે આપણને વધતી જોવા મળશે. એક ખાસ ફોકસ રિલાયન્સના કાઉન્ટર પર આજે રાખવાનું રહેશે. અધિગ્રહણના જે રીતે સમાચાર આવ્યા છે ફોકસ રહેશે અહીંયા. નેક્સ્ટ કાઉન્ટર બાયોકોનનું છે. અહીંયા ખાસ કરીને પોઝિટિવ સમાચાર છે. નવી દવા માટે US FDA પાસેથી મંજૂરી મળતી દેખાઈ રહી છે. બાયોસિમિલર યેસિન્ટેક દવા માટે ખાસ કરીને યુરોપિયન મેડિસિન એજન્સી કમિટી ફોર મેડિકલ પ્રોડક્ટ એન્ડ હ્યુમન યુઝ પાસેથી ખાસ કરીને મંજૂરી મળતી દેખાઈ રહી છે. યુરોપમાં બાયોકોનના વિસ્તરણને સક્ષમ જે છે તે અહીંયાથી હવે કંપની બનાવતી જોવા મળશે અને ક્રોનિક ઇન્ફ્લેમેટરી રોગોની સારવાર માટે આ દવાનો ઉપયોગ કરવામાં આવશે. તો ફોકસ બાયોકોનના કાઉન્ટર પર રાખવાનું રહેશે. પોઝિટિવ રિએક્શન સ્ટોક બતાવી શકે છે, કારણ કે નવી દવા ખાસ કરીને એને મંજૂરી મળતી દેખાઈ રહી છે. નજર રાખવાની રહેશે. નેક્સ્ટ કાઉન્ટર ભારત ફોર્જનું છે. અહીંયા પણ અધિગ્રહણ કરવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. સબસિડરી કલ્યાણની સ્ટ્રેટેજિક સિસ્ટમનો 25% હિસ્સો જે છે તેનું અધિગ્રહણ કરવામાં આવ્યું છે કંપની તરફથી અને 25% હિસ્સાનું અધિગ્રહણ લગભગ 2.5 મિલિયન યુરોમાં કરવામાં આવ્યું છે. સાથે જ કંપની ડિફેન્સ અને એરોસ્પેસ મેન્યુફેક્ચરિંગ પર હવે ધ્યાન કેન્દ્રિત કરતી જોવા મળશે. તો એક ફોકસ ભારત ફોર્જના કાઉન્ટર પર અધિગ્રહણના સમાચારના કારણે અહીંયા પણ એક પોઝિટિવ રિએક્શન આપણને જોવા મળી શકે છે. લ્યુપિનનું કાઉન્ટર નજરમાં રાખવાનું રહેશે. અહીંયા પણ અધિગ્રહણના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. ખાસ કરીને લ્યુપિને જે બોહરિંગ ઇંગ્લેમહેમ પાસેથી 3 એન્ટી ડાયાબિટીક ટ્રેડમાર્ક્સનું અધિગ્રહણ કર્યું છે અહીંયાથી. અને 3 જે ટ્રેડમાર્ક્સ છે તે ખાસ કરીને એક ગિબિટિલિયો મેટ અને આજાડિયો, આ 3 ખાસ કરીને ટ્રેડમાર્ક્સ છે તેનું અધિગ્રહણ કરવામાં આવ્યું છે લ્યુપિન તરફથી. માર્ચ 2025 સુધીમાં ટ્રેડમાર્ક્સ રાઇટ્સ કંપનીને અહીંયાથી મળતા જોવા મળશે અને અધિગ્રહણથી કંપની ખાસ કરીને ડાયાબિટીસ કેર પોર્ટફોલિયો જે છે તે અહીંયાથી વધારે સારું વધારી શકશે. તો એક ફોકસ લ્યુપિનના કાઉન્ટર પર અધિગ્રહણના સમાચારના કારણે પોઝિટિવ રિએક્શન જોવા મળી શકે છે. નજરમાં રાખવાનું રહેશે. આજે ઘણા બધા ફાર્મા કાઉન્ટર્સ છે. એમાંથી અરબિંદો ફાર્મા નેક્સ્ટ કાઉન્ટર પર નજર રાખવાની રહેશે. પોઝિટિવ અભિપ્રાય અહીંયાથી મળતો દેખાઈ રહ્યો છે. બાયોસિમિલર જે ઝેફિર-ટી પાસેથી પોઝિટિવ અભિપ્રાય કંપનીને મળ્યો છે. સબસિડરી ક્યુરાટેક બાયોલોજિક્સને યુરોપિયન મેડિસિન એજન્સી પાસેથી આ પોઝિટિવ અભિપ્રાય મળ્યો છે. ખાસ કરીને ન્યુટ્રોપેનિયા અને પેરિફેરલ પ્રોજેનિટરની વાત કરી લે તો એના સારવાર માટે આ દવાનો ઉપયોગ જે છે તે કરવામાં આવ્યો છે. એમના પર દવા માટે એક પોઝિટિવ અભિપ્રાય મળ્યો છે. તો એક ફોકસ ઓરબિંદો ફાર્મા પર પણ રાખવાનું રહેશે. અહીંયા પણ એક પોઝિટિવ રિએક્શન જોવા મળી શકે છે. બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે ઓરબિંદો ફાર્મા માટે. ગોલ્ડમેન સેશનો રિપોર્ટ આવ્યો છે. બાય કોલ તેઓ આપી રહ્યા છે 1525 પ્રતિ શેરના લક્ષ્ય સાથે. તેમનું માનવું છે કે કંપની ખાસ કરીને તેમની પ્રિફર્ડ પિક્સ રહેતી દેખાઈ રહી છે ફાર્મામાંથી. એક ફોકસ રાખવાનું રહેશે અરબિંદો ફાર્મા માટે. અને છેલ્લે મારા તરફથી એરોફ્લેક્સ ઇન્ડસ્ટ્રીઝની વાત કરી લે તો અહીંયા ફંડ એકત્ર કરવાની યોજના કંપની તરફથી બહાર આવતી દેખાઈ રહી છે. QIP દ્વારા 400 કરોડ એકત્ર કરવાની યોજના કંપનીની બનતી દેખાઈ રહી છે. 15 જાન્યુઆરી 2025ની વાત કરી લે તો ત્યાં ખાસ કરીને EGMમાં આ પ્રસ્તાવ પર કંપની વિચાર કરશે. એને કારણે જે એરોફ્લેક્સ ઇન્ડસ્ટ્રીઝ છે એનું કાઉન્ટર ફોકસમાં રાખવાનું રહેશે. તો ઘણા બધા કાઉન્ટર ખાસ કરીને આજે ફાર્મા સેક્ટરમાંથી આપણને આવતા દેખાઈ રહ્યા છે અને ખાસ કરીને રિલાયન્સ અધિગ્રહણ જે રીતે કરવામાં આવ્યા છે એના સમાચારના કારણે ફોકસ રાખવાનું રહેશે ત્યાં. પણ તૃપ્તિ, અને પણ ઘણા બધા કાઉન્ટર્સ છે ક્યાં ફોકસ કરી રહ્યા છો? ગુડ મોર્નિંગ આરતી. આરતી, શરૂઆત હું આજે HBL પાવરથી કરીશ અને પણ એક પોઝિટિવ સમાચાર સાથે આપણે શરૂઆત કરશું. તો ખાસ કરીને કંપનીને એક ઓર્ડર મળ્યો છે. તેમને ચિત્તરંજન લોકોમોટિવ વર્કર્સ નામની કંપની છે તેમની પાસેથી તેમને 1522.4 કરોડનો
ઓર્ડર મળ્યો છે અને ખાસ કરીને કંપનીને TCAS માટે ઓર્ડર મળ્યો છે. એનો મતલબ એ છે કે ટ્રેનમાં જે એક્સિડન્ટ થાય છે તેને અટકાવવા માટે કરીને જે સિસ્ટમ્સ બનાવવામાં આવે છે તે સિસ્ટમ બનાવવા માટે આ કંપનીને ઓર્ડર્સ આપણને મળતો જોવા મળ્યો છે અને ઓર્ડર્સમાં લગભગ 2200 લોકોમોટિવનો સમાવેશ થયેલો છે. પરંતુ કંપનીને 12 મહિનામાં પૂરો ઓર્ડર જે છે તે તેમને પૂરો કરવાનો રહેશે. એટલે આ કાઉન્ટર આજે ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરી લઈએ ડિક્સન ટેક. આજની હેડલાઇન્સ સમાચાર પણ કહી શકાય કે ડિક્સન ટેકે વિવો મોબાઈલ સાથે તેમને બાઇન્ડિંગ કરાર કર્યા છે, જેમાં ખાસ કરીને ડિક્સન ટેક અને વિવો મોબાઈલ સાથે જેવી થયા છે. આ જેવીમાં તેઓ સ્માર્ટફોન અને ઇલેક્ટ્રોનિક ડિવાઇસ જે છે તેને બનાવશે, તેના માટે આ જેવી કરવામાં આવ્યા છે. હવે જેવીમાં કોનો કેટલો હિસ્સો રહેશે તે અગત્યનું રહેશે, તો જેમાં ખાસ કરીને ડિક્સન પાસે 51% અને વિવો પાસે 49% હિસ્સો તેઓ ધરાવશે. એટલે ખાસ કરીને આજે ડિક્સન ટેકનું કાઉન્ટર પણ આપણને ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરી લઈએ વેદાંતાની આજે સૌથી અગત્યની બોર્ડ બેઠક છે, જેમાં તેઓ FY25ના ચોથા વચગાળાના ડિવિડન્ડ પર તેઓ વિચાર કરશે. હાલ સુધીમાં કંપનીએ લગભગ 35 પ્રતિ શેર ડિવિડન્ડ આપી ચૂક્યા છે અને ફરીથી આ કાઉન્ટર આજે આપણને ફોકસમાં જોવા મળી શકે છે, કારણ કે હવે વચગાળાના ડિવિડન્ડ પર આજે એક ફાઇનલ આપણને એક નિર્ણય જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરી લઈએ GE પાવર. અહીંયા પણ પોઝિટિવ સમાચાર છે. મધ્યપ્રદેશ પાવર જનરેટિંગ પાસેથી તેમને 1832 કરોડનો પરચેસ જે ઓર્ડર હતો તે વધારી દેવામાં આવ્યો છે. એટલે ઓલરેડી કંપની પાસે ઓર્ડર હતો, એ ઓર્ડર વધારવામાં આવ્યો છે. એટલે આ કાઉન્ટર ફરી આજે આપણને ફોકસમાં જોવા મળી શકે છે અને આપણે જોયું કે ફ્રાઇડેના પણ આ કાઉન્ટરમાં આપણને સારી એવી તેજી સાથે કાઉન્ટર બંધ થતું જોવા મળ્યું હતું અને આજે પણ પોઝિટિવ સમાચાર જોવા મળી રહ્યા છે. ત્યારબાદ નજર કરી લઈએ ગોદરેજ એગ્રોવેટ માટે. અહીંયા પણ કંપની પાસે પોઝિટિવ સમાચાર છે. કંપનીને ગુજરાત સરકાર પાસેથી ખાસ કરીને વડોદરા, સુરત અને તાપી જિલ્લામાં જમીન જે છે તેમને ફાળવવામાં આવી છે અને ખાસ કરીને તેમને પામ ઓઇલ જે છે તેના એક્સપાન્શન માટે આ જે જમીન જે છે તેમને ફાળવવામાં આવી છે. અને આપણને ખબર છે કે આ કંપની જે છે તે ખાસ કરીને એનિમલ ફીડ્સ અને એગ્રીકલ્ચર બિઝનેસ સેક્ટર્સમાં બહુ ઊંચું સ્થાન ધરાવે છે અને હવે તેઓ ગુજરાતમાં પણ પોતાનો બિઝનેસ એક્સપાન્સ કરશે, તેનું વિસ્તરણ કરશે. એટલે આ કાઉન્ટર આજે ફરી આપણને ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરી લઈએ રાઇટ્સ પર. અહીંયા પણ ઓર્ડર્સ મળવાના સમાચાર છે. કંપનીને વિદેશ મંત્રાલય પાસેથી 298 કરોડનો ઓર્ડર્સ મળ્યો છે અને તેમને ઇન્ટિગ્રેટેડ ચેક પોસ્ટ માટે આ ઓર્ડર્સ મળતો જોવા મળ્યો છે અને લગભગ 5 વર્ષમાં કંપનીના પૂરો ઓર્ડર પૂરો કરવાનો રહેશે. એટલે આ કાઉન્ટર પર ફોકસમાં રહેશે. અને મારા રડારમાં છેલ્લું કાઉન્ટર છે એ છે 633 મૂન ટેક. અહીંયા પણ મંજૂરીના સમાચાર મળતા આપણને જોવા મળ્યા છે. કંપનીને 1950 કરોડના વન ટાઈમ સેટલમેન્ટ માટે મંજૂરી મળી ગઈ છે અને તેમને NACL ઇન્વેસ્ટર્સ ફોર્મ દ્વારા આ પ્રસ્તાવિત વન ટાઈમ સેટલમેન્ટની મંજૂરી મળી છે. પોઝિટિવ સમાચાર કહી શકાય. કંપની માટે એક જે સેટલમેન્ટ થયું છે તેના માટે આ કાઉન્ટર પણ ખાસ ફોકસમાં રહેશે. એટલે ખાસ કરીને નીરજ, મેં અને આરતીએ ઘણું લાંબુ લિસ્ટ તમારી સામે પ્રેઝન્ટ કર્યું છે, પણ ડેફિનેટલી ફાર્મા, ખાસ કરીને IT કંપનીઝ અને રિલાયન્સ, આ બધું જ આપણા આજે રડારમાં જોવા મળી શકે છે.